ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار جهنم يصلونها وبئس القرار 28 શું તમોએ તેમને નથી જોયા કે જેમણે અલ્લાહની નેમતને કુફરમાં બદલી નાખી અને પોતાની કૌમને હલાકતની મંઝિલ દારુલ બવાર તરફ ખેંચી ગયા? 29 દારુલ બવાર એક એવી જહન્નમ છે જેમાં તેઓ દાખલ થશે અને રહેવા માટે તે કેટલી ખરાબ જગ્યા છે. તફસીર બવારનો અર્થ છે ભારે નુકસાન, બરબાદી અને એવો ફસાદ કે જે અંતે હલાકત સુધી લઈ જાય. કાફિરો અને મુશરિકોએ અલ્લાહની મોટી મોટી નેમતોને કુફરમાં બદલી નાખી, જેમ કે તૌહીદની નેમતના બદલે શિર્ક પસંદ કર્યો, શુદ્ધ ફિતરતની નેમત છોડીને પોતાના ગેરમાર્ગે ગયેલા પૂર્વજો જેવી અંધ પેરવી કરી, વહી કરતા ખુરાફાતને વધારે મહત્વ આપ્યું, આસમાની રહેબરો અંબિયા અને આઇમ્માની નેમત સામે નાશુકરી કરી અને તાગુતોની પેરવી કરી. રિવાયતોમાં ઇમામો તરફથી બયાન થયું છે કે અલ્લાહની કસમ, અમે જ તે નેમત છીએ જે અલ્લાહે પોતાના બંદાઓને આપી છે, પરંતુ લોકોએ અમને છોડી દીધા અને બીજા બાતિલ તથા ગુમરાહ રહેબર અને લીડર તરફ વળી ગયા. આ રીતે તેમણે અલ્લાહની નેમત બદલી નાખી. આ જ પ્રકારની વાત કુરાનની બીજી આયતોમાં પણ આવી છે, જેમ કે કેટલાક લોકોને એવા લીડર બનાવવામાં આવ્યા કે જે લોકોને દોઝખ તરફ બોલાવે છે અને કયામતના દિવસે તેઓ પોતાની કૌમને દોઝખમાં લઈ જશે. પૈગામ 1. અલ્લાહની નેમત અને તેની આયતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કે બદલાવ કરવો એ કુફર છે. 2. ભટકેલા નેતાઓ સમાજ માટે બરબાદીનું કારણ બને છે અને લોકોને દોઝખ તરફ લઈ જાય છે.